हेलो एवरीवन, वेलकम टू केडी एकेडमी। लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए और प्रेस द बेल आइकन। हेલો एवरीवन, વેલકમ બેક ટુ કેડી એકેડેમી। આજ આપણે પાઠ 8 અખાનો સંસાર ત્યાગ આગળ જોઈશું કે અખો છે એ જમનાબેન માટે કંઠી બનાવે છે। લાલદાસને પણ એ કંઠી ગમી જાય છે। લાલદાસને ખબર છે કે કંઠીનો ભાવ અખો કહે છે એના કરતાં વધારે છે। જમનાને કંઠી ગમી જાય છે એટલે તે એને પહેરી અને બહાર જાય છે। જમના જાય છે એટલે લાલદાસ કહે છે, ચાલો હવે મારા કડા લો। કડા એટલે કે હાથમાં પહેરવાનું જે બંગડી કરતાં થોડુંક જાડું બનાવેલું ઘરેણું હોય છે એને કડા કહેવાય। અખો, શેઠ મારે આ સગી બેન કરતાં પણ વધારે છે અને એનો પણ મારા પર બહુ ભાવ હતો। લાલદાસ, ભાઈ લેણા દેણીની વાત છે, હવે અમારા કડા ક્યારે આપશો? કે આ તો વસ્તુ છે એ લેવી દેવીની છે, કે આપણે જેનું જેટલું માન રાખીએ તેટલું જ માન છે એ આપણને મળે। અખો, અરે હા, જુઓ ને આજે કયો વાર છે? લાલદાસ કહે, મંગળવાર। અખો, બસ તો ત્યાં તો બહારથી અવાજ સંભળાય છે। અવાજ, એ અખેદાસ સોની કા ઘર કિધર હૈ? કે અખેદાસ સોનીનું ઘર ક્યાં છે? તો બહારથી અવાજ આવે છે। અખો, એ ઈધર ભાઈ ઈધર આવો, કઈ બાદશાહી ફરમાન લાગે છે? બાદશાહના 2 સિપાહીઓ દાખલ થાય છે। એક સિપાહી, ટંકશાલ કે અમલદાર રહિયાદાસ સોની कुटुंब का अखेदास को बादशाह सलामत का फरमान है। કે ટંકશાળની અંદર જે અમલદાસ રહિયાદાસ સોની એનું કુટુંબ છે એમાં રહે છે અખેદાસ, એનું બાદશાહે ફરમાન મોકલ્યું છે। અખો, પણ છે શું? સિપાઈ, યે ખરીતા હૈ પઢો, કે આ રહ્યું તમે વાંચી લો, અને કાગળ છે એ આગળ આપે છે। અખો, ખરી તો લેતા, પણ ખાં સાહેબ કંઈ કારણ તો કહેશો ને, કે કાંઈક તો એવું હશે ને કે આમાં લખેલું હશે કાંઈક। સિપાઈ, વો સબ ઇસમે લિખા હૈ, કે એ બધું આમાં લખેલું છે। અખો, લ્યો શેઠ વાંચો, તમે તો હોશિયાર છો, કે શેઠને કહે છે કે તમે વાંચો, તમે તો હોશિયાર છો। લાલદાસ મહા મહેનતે વાંચે છે। देसाई की खिड़की में रहने वाले सोनी अक्षयदास ने टंकसाल में सोना चांदी के सिक्के में दूसरी गलत धातु मिलाया है, वैसा उसके ऊपर आरोप है, इसलिए बादशाह सलामत की सूबेदारी कचेरी में अब भी हाजिर होने का फरमान है। એટલે લાલદાસ શેઠ છે એ માંડ મહા મહેનતે એ રીડ કરે છે। એમાં લખેલું હોય છે કે દેસાઈની જે એક ખિડકી છે, ખિડકી એટલે કે એવું ઘર જેવું નાનકડું હશે, એમાં રહેવાવાળા સોની અક્ષયદાસ એણે ટંકસાળની અંદર સોના ચાંદીના જે સિક્કા હતા એમાં બીજી જે મિક્સ મેટલ આપણે કરીને કરતા હોય ને વસ્તુ, તો એ ખરાબ ધાતુ છે એમાં અંદર એડ કરેલી છે, એના ઉપર એવો આરોપ છે, એટલા માટે બાદશાહ સલામતે તમને અહીં બોલાવ્યું છે કે હમણાં જ તમારે આવવાનું છે। અખો, મારા પર આરોપ? ખાં સાહેબ કંઈ ભૂલ થાય છે। અખો કહે છે કે મારા ઉપર આટલો બધો આરોપ, કાંઈક તો ભૂલ લાગે જ છે। સિપાઈ, વો સબ કચેરી મેં કહેના, ચલો અભી દેરી મત કરો, કે જે કાંઈ તમારે કહેવું હોય એ રાજાના દરબારમાં કહેજો, હમણાં છે એ મોડું થાય છે। લાલદાસ, ખાં સાહેબ અખેદાસ કદી એવું કરે એ મનાય જ નહીં, કે અખેદાસ કદી આવું કરે જ નહીં, માની કેમ શકાય આવું? સિપાઈ, વો હમ ના જાને, કે એ અમે કાંઈ નથી જાણતા, એ ફરમાન દરબાર ઉન્હે અભી આના હી પડેગા, કે એને આની અંદર લખેલું છે કે હમણાં દરબારમાં હાજર થવાનું, એટલે એમને આવવાનું જ છે। લાલદાસ, ભાઈ કંઈ બાદશાહના ફરમાનને ના પાડવાની હતી, જઈ આવો ને એટલે ખબર પડશે। એટલે લાલદાસ શેઠ કહે છે કે કાંઈ બાદશાહે જો આમંત્રણ આપ્યું હોય તો એને ના પાડી શકાય, એટલે જાઓ તમે જઈ આવો એટલે તમને ત્યાં ખબર પડી જશે। અખો, હાસતો, કંઈ છૂટકો છે? સાચી વાત છે, કાંઈ એના સિવાય કાંઈ છૂટકો થોડો છે? જોયું ને, ખબર નથી, પણ આપણે સી ચિંતા, જેના દિલમાં મેલ એને ડંક,
ચાલો ખા સાહેબ, જરી અંગરખો પાઘડી પહેરી લો. કે છે કે આપણે કાંઈ ચિંતા નથી, કે જેણે કાંઈ પાપ કરેલું હોય એને બીક હોય, મારે એવી કોઈ બીક હોય નહીં. હમણાં તમે થોડી વાર અહીંયા ઊભા રહ્યો, ત્યાં હું છે એ ઉપરનું જે જબલા જેવું હોય, અંગરખું કહેવાય, એ પહેરી લઉં અને ઉપર પાઘડી પહેરી લઉં. અખો અંદર જાય છે. લાલદાસ: ખા સાહેબ, આ સી ભાંજગડ છે? અખેદાસ કદી એવું કરે નહીં, બિચારો ભગવાનનો માણસ, નેક માણસ. લાલદાસ શેઠ છે એ ખાં સાહેબને પૂછે છે કે આ બધું શું માંડ્યું છે? તમને ખબર છે કે અખેદાસ કોઈ દિવસ આવું કરે નહીં. ભગવાનનો માણસ છે, સાચા દિલનો માણસ છે, નેક માણસ છે, કે એનાથી તો આવું કદી થાય જ નહીં. ત્યાં તો એક સિપાહી બોલે છે, ક્યાં માલુમ, કે અમને શું ખબર એમ. कचहरी में कुछ खटपट चालती है, किसी ने कुछ धोखा दे दिया होगा. કે જે ઓફિસ છે એની અંદર કંઈક આવું ડિસ્કશન ચાલે છે રાજાના દરબારમાં, કે એના લીધે છે એ કોકને છે એ ધોકો આપી દીધો હશે. લાલદાસ: એમ જ હશે, આ તો એનો કંઈ દિવસ જ વાકો, બાકી એના પર આવું આડ. લાલદાસ શેઠ કહે કે આ તો કંઈક તકલીફવાળું લાગે છે, નહીતર કોઈ દિવસ અખા ઉપર આવી રીતે વાંક નીકળે કંઈ. એક સિપાહી: ટંકશાલ કે અમલદાર પર સબકી નજર રહેતી હોય. કે બધાને ખબર છે કે જે સોના બનાવવાનું જે ઓલું કારખાનું હોય અથવા તો જગ્યા હોય એના ઉપર લોકોની નજર હોય જ. અખો અંદરથી આવે છે. અખો: ચલો ખાં સાહેબ, તમે ભાઈ બેસજો, હું હમણાં જ પાછો આવીશ. ઘણું કરીને તો કે હમણાં જ હું આ બધું ખતમ કરી અને આવી જઈશ. સિપાહીઓ સાથે એ પણ જાય છે, સિપાહીની સાથે સાથે એ પણ આગળ જાય છે. લાલદાસ: શું કળજગ આવ્યો છે, એટલે કે શું કળયુગ આવ્યું છે, કે આવું તે કદી હોતું હશે? અખાભાઈ જેવા પર આડ, કે આટલા ભગવાનના માણસ ઉપર આવો આરોપ, આવો નિખાલસ માણસ, પ્રમાણિક માણસ, કોઈની સાથે ખટપટ નહીં, વાત નહીં. ખરેખર કળયુગના માયાવી બંધનમાં જગત ઘેરાતું જાય છે, કે આ કળયુગની અંદર તમામ માણસ છે એ આની અંદર છે એ ફસાયેલો રહે છે. નહીતર ક્યારેય અખા જેટલો પ્રમાણિક માણસના ઉપર આ પ્રકારેનો આરોપ હોય? એ તો જે થાય છે તે જોયા કરવાનું. પણ અખાભાઈને કંઈ આંચ નહીં આવે, કે અખાભાઈ ભગવાનના માણસ છે, એને કોઈ પણ પ્રકારની આંચ નહીં આવે, એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે.